સમાજના યુવાનો અને ભાવનગરના દરેક વિસ્તારના આગેવાનો અમારી આ કમિટી દ્વારા જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ પધાર્યા છો ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે આપણા સમાજને જ્યારે રોડે ચડાવવામાં આવ્યો છે ત્યારે આ સમાજને હું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજી આપણને 50% ન્યાય મળ્યો છે. જ્યારે આપણે પીઆઈ ડાંગરને સસ્પેન્ડ નહીં કરાવી ત્યાં સુધી જમશું નહીં. અને આપણા જ સમાજના મતે ચૂંટાયેલા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણીને 2027માં બતાવી દઈશું કે આ કોળી સમાજ કોણ છે. બતાવી દેવું છે ને ભાઈ. એટલે તમે બધા સાથે મળીને એક થઈને મેચ થઈને ખંભેથી ખંભો મિલાવી આ અમારી ટીમને સાથ અને સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય કોળી સમાજ. આભાર મુકેશભાઈ. ત્યાર પછી વાત કરું છું કે આપણા ભીષ્મ પિતા આપણા જ્ઞાતિના ભીષ્મ પિતા એટલે પરસોત્તમભાઈ સોલંકી હાથે કેમ યાદ ન કરું? યાદ તો કરું ને બાપલા એટલા માટે કે જેથી સોમનાથની સભા હતી અને એ સોમનાથની સભામાં સંખ્યાબંધ લોકો લઈ જવાના હતા ત્યારે પરસોત્તમભાઈ એમ કીધું નહીં તો સોમનાથની સભામાં હું પણ નહીં. મતદાનની વાત કરી પરસોત્તમભાઈ ના તકે યાદ કરું છું. કાર્યક્રમને આગળ ધપાવતા હું હરેશભાઈ મેરને વિનંતી કરીશ કે કાર્યક્રમનો લક્ષ્ય બતાવવા તરફથી હરેશભાઈ મેર પધારો ફટાફટ. હરેશભાઈ થોડી શાંતિ રાખજો, થોડી શાંતિ રાખજો. એવું લાગે છે કારણ કે મારા તમારા માટેના સરકારના સિસ્ટમ માટે ખરેખર શરમજનક વાત છે. છેલ્લા 26 દિવસ સુધી સમસ્ત કોળી સમાજે એક નવનીતભાઈના ન્યાય માટે આપણે રોડ ઉપર ઉતરવું પડ્યું. ખરેખર આ સરકાર અને આ સિસ્ટમે ડૂબી મરવું જોઈએ. આ ખરેખર દુઃખની વાત છે. આવનારા દિવસોમાં આ નવનીતભાઈ બાલદિયાની ઘટનામાં નવનીતભાઈ બાલદિયા એક નિમિત્ત છે માત્ર. નવનીતભાઈના કારણે આજે સમસ્ત ગુજરાતનો સમસ્ત કોળી સમાજ જ્યારે એક થયો છે ત્યારે હું વધુ વાત નહીં કરતા. અહીંયા મારા બેઠેલા સમાજના તમામ લોકોને મારી વિનંતી છે કે આ ઘટનાની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવો છે એવા ડીવી ડાંગર, રીમાબા ઝાલા, બહોળાનો સરપંચ રાજુ ભમર અને સમસ્ત કોળી સમાજને 25 દિવસ સુધી જે રોડ ઉપર ચડાવવાનું આ લોકોએ કામ કર્યું છે. અને ખાસ કરી આ વિસ્તારનો ધારાસભ્ય જીતુ વાઘાણીએ પણ બહુ અંગોપ્રાસ લઈ અને આ ઘટનાને આપણે આખા સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું છે. 2027ની ચૂંટણીમાં મારા સમસ્ત કોળી સમાજને વિનંતી છે, તમને કોળી સમાજની માતાજીના સોગન છે, આ જીતુ વાઘાણીને રોડે ન ચડાવો છો. સમાજ હરેશભાઈ આભાર. જેમને સતત રાત દિવસ મહેનત કરી અને 32 દિવસ જેમને ઘર પરિવાર છોડ્યું અને સરપંચ હોવા છતાં ગામના ઉપસરપંચને કીધું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી મારી પાસે કોઈ કામ નહીં. ગામના રોડ પર તું ધ્યાન રાખજે. એવા પરેશભાઈ પરેશભાઈ ભાવનગર તાલુકા ઉપપ્રમુખ ભાજપ. અને નવાગામ સરપંચ અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી. આપણે સૌ કોળી ઠાકર સમાજ યુવાન જયારે એક થયા છીએ ત્યારે આપણી અખંડિત માટે સૌ વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં આપણે સૌ સંગઠિત ગુજરાત કોળી ઠાકોર સમાજ જ્યાં જરૂર પડે ત્યાં ખભે ખભો મિલાવીને સાથે મળીને ઠાકોર સમાજ અને
અસત્ય બનાવીએ આનો લોકો ગુજરાતમાં ગમે ત્યાં શરૂ પડે ત્યાં હું પરેશને સૌથી આગળ ઉભો રહીશ. આ છોડીએ પણ આ કોળી નો છોડીએ. જય જય કોળી સમાજ. આભાર સરપંચ, આભાર. જે પક્ષમાં હોવી અને એ પક્ષ સમૂહ લડવાનો ફૂલ શેર હોય, કરો ભાઈઓ. ત્યારે પક્ષ આ વિડીયોને અને લાઈવ ને પક્ષની શેર કરો. રાખી અને તેને આગળ શેર કરો. તાકાત છે એવા રવિભાઈને વિનંતી કરીશ. કાર્યક્રમનો ઓળખી લગ્ન છે રવિભાઈ. જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. બસ મિત્રો, અત્યારથી થાકી ગયા મિત્રો. મિત્રો ફરી એક વખત અત્યારે આપણે જે મહુવાની દુઃખદ ઘટના જે બની હતી એ નવનીતભાઈ બાળકિયા ને બેરહમીથી માર મારવામાં આવ્યો હતો મિત્રો. ત્યારે આ નવનીતભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે ભાવનગરની આ મંચસ્થ યુવા બ્રિગેડ ટીમને પહેલી વાર જાણ થઈ ત્યારથી લઈને આજની તારીખ સુધી સતત રાત અને દિવસ જોયા વગર 32 દિવસથી એક ધારી આ લડત લડ્યા. તો મિત્રો તો મિત્રો ત્યારે આપણે આજે ભાવનગર જિલ્લામાં સખત આ નવનીતભાઈ બાલકિયાને ન્યાય અપાવવા માટે ભાવનગર જિલ્લામાં અને ભાવનગર શહેરમાં એક મહા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. ત્યારે આ ભાવનગર શહેરની આપણા આખા ભાવનગર શહેરમાં દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગ્રુપ મીટિંગ દ્વારા આખા કોળી સમાજ ભાવનગર શહેરને અને ભાવનગર જિલ્લાને આમંત્રણ આપવામાં આવ્યું મિત્રો. ત્યારે આ ન્યાય સભા ન્યાય આપવા માટે સીટની રચના થઈ હતી અને સીટની રચના થયા બાદ પણ હજી આપણને નવનીતભાઈને ન્યાય નહોતો મળ્યો. ત્યારે આજે જ્યારે ભાવનગર શહેરમાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું અને મિત્રો ખાલી ફક્ત ને ફક્ત ભાવનગર શહેરમાં 5 જ ગ્રુપ મિટિંગ કરી ત્યારે નવનીતભાઈને 50% ન્યાય આપવા માટે આ લોકોએ ભાઈ જયરાજ આયરની ધરપકડ કરી છે મિત્રો. મિત્રો એ આ કોઈ સમાજની તાકાત છે મિત્રો. ત્યારે આપણે આ 50% ન્યાય મેળવ્યો છે મિત્રો આપણે, અને હજી 50% ન્યાય મેળવવાના મિત્રો બાકી છે. તો આ કેસમાં જેને ખૂબ જ જરૂરી ભૂમિકા ભજવી છે એવા પોલીસ ખાતાના પીઆઈ ડાંગર તેમજ કેએસ પટેલ અને છેલ્લે મિત્રો ડીવાયએસપી રીમાવા ઝાલા દ્વારા પણ ખૂબ જ ગંભીર ભૂમિકા ભજવીને આપણને રોડા ચડાવ્યા હતા મિત્રો. તો આપણે પણ આપણા કોળી સમાજના ન્યાય માટે આપણે હજી આ 50% લડ્યા છે, 50% ન્યાય મળ્યો છે મિત્રો, અને હજી ન્યાય મેળવવાનો બાકી છે અને હજી આ લાંબી લડત આપણે ચલાવવાની છે. તો મિત્રો હું આખા ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો અને ગુજરાતના કોળી સમાજને આહ્વાન કરું છું કે મિત્રો હર હંમેશા સાથ સહકાર આપશો ને. તો મિત્રો આપ સૌ ખભેથી ખભો મિલાવીને સાથ સહકાર આપજો અને આપણે આ જે દુઃખદ ઘટના બની છે નવનીતભાઈ બાલકિયાની ફરી કોઈ વખત
આખા ગુજરાતના કોળી સમાજને જ્યારે કોઈ આંગળીનો અડાડે, બરાબર મિત્રો, તો એના માટે આપણે આગળ વિડીયો શેર કરો ભાઈઓ. બરાબર મિત્રો, તો આપણા સમાજના દીકરાઓને આપણે શિક્ષણ આપશું અને એને આપણે પોલીસ બનાવશું, મામલતદાર બનાવશું, કલેક્ટર બનાવશું. એટલે આપણે સૌ અહીંયા બેઠેલા કોળી સમાજના બધા મારા મિત્રો, વડીલો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો અને આહ્વાન કરું છું કે આપ સૌ આપણા પરિવારના હરેક સભ્યોને પૂરેપૂરું ભણાવજો અને આઈપીએસ અધિકારી બનાવજો, જેથી કરીને ફરી કોઈ દિવસ નવનીતભાઈ વાળંદિયા ઉપર જે દુઃખદ ઘટના બની છે એ ક્યારેય ન બને. અને એ પણ લોકો વિચાર કરે કે આ આપણા કોળી છે, કોળીનો ચાળો ન કરાય મિત્રો, બરાબર છે. અને હવે આપ સૌની પાસે ફરી એક વખત હાકલ કરું છું મિત્રો, જ્યારે જ્યારે આપણા સમાજને જરૂરિયાત પડે ત્યારે ખભેથી ખભો મિલાવીને આપ સૌ ફરી એક વખત જ્યાં જ્યાં ભાવનગર નહીં આખા ગુજરાતમાં જરૂરિયાત પડે કે આપ સૌ પધારશો એવી મારી લાગણી અને માગણી છે મિત્રો. કોળીનો નહીં. આભાર મિત્રો. જય કોળી સમાજ. ભાઈ, ગુજરાતની એક પરંપરા રહી છે, વરઘોડો તો નીકળશે. હું માન્ય ગૃહમંત્રી નાયબ મંચ ઉપર કહેવા માંગુ છું કે આ જયરાજ આહિર યુવા ભાજપનો દળા તાલુકાનો પ્રમુખ છે અને તમે એનો જેલ એન્ટ્રી આપી છે, તો એનો વરઘોડો કેદી? બીવી ડાંગર પોલીસ પીઆઈ એની માથે ગુનો દાખલ કેદી? આજે મંચમાંથી તમને પ્રશ્નો પૂછવા માંગુ છું. પોલીસ સમાજનું કઈ હોય તો તમે વરઘોડા કાઢો છો અને કહો છો કે વરઘોડો તો નીકળશે, તો પોલીસને ચાવરી કોણ રહ્યું છે? જેમને કાયદો ખીચામાં રાખ્યો હોય એવી રીતના કાયદો પોલીસ સમાજ સામે ઉપાડ્યો છે, એમનો વરઘોડો કરી જ્યાં સુધી બીવી ડાંગરના પટ્ટા ના ઉતારે ત્યાં સુધી આપણે એટલું બેહવાનું છે. ઓકે, જ્યારે આપણે આત્માવલોકન કરવાની વાત આવી ત્યારે 16 જણાએ આત્માવલોકન કરવાની જાહેરાત કરી અને 9 જણા અમે બગદાણા મુકામે પહોંચી ગયા, પરંતુ 9 ને રાતે અમારી બોછી પકડી લીધી, અમારી ધરપકડ થઈ ગઈ. પોલીસ તો હોશિયાર, અમને પકડી લીધા, જાહેરાતને ન પકડી ગયા, અમને પકડી લીધા એમને. પરંતુ કાર્યક્રમને ફોક ન જવા દીધો હોય અને સુરતથી અમારા મુનાભાઈ, શૈલેષભાઈ બંને ભાઈઓને પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય ને તો એ સુરવીર હિરેન વાઘેલા છે. અને હિરેન વાઘેલાને આઈબી કે આઈની પોલીસ નો ઓળખ્યું બને નહીં, પરંતુ હિરેન વાઘેલાએ વેશ બદલો કર્યો અને વેશ બદલો કરી અને બગદાણા બંને ભાઈઓને પહોંચાડવાનું કામ કર્યું તો હિરેન વાઘેલા છે. હિરેન વાઘેલા સરકારને વિનંતી કરીશ કાર્યક્રમમાં આવશે પોતાનું વક્તવ્ય આપશે. હિરેન વાઘેલા 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 હિરેન વાઘેલા 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 હિરેન વાઘેલા વાઘેલા સમાજ. હલો, જય કોળી સમાજ. આપણા વક્તવ્ય ઘણું બધું કીધું છે અને સમય બી ઘણો થઈ ગયો છે. ગામે ગામથી બધા સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ, બહેનો બધા આવ્યા છે. દિલથી આભાર માનું છું. બોટાદથી મયુરભાઈ જમોડ, રૂવાપરી ચોક મિત્ર મંડળ બધા ઘણા બધા ગામે ગામ, વિરમ ગામથી વિષ્ણુભાઈ બધા આવ્યા છે. એનો દિલથી આભાર માનું છું. અને આની આ આપણી તાકાત છે એ હરમેશ રહેવી જોઈએ. અને આપણે એક જ છે કે જ્યારે જ્યારે આપણો અન્યાય થાય છે ને, આ તો નવનીતભાઈ વાળો વિડીયો વાયરલ થયો નકર આ મુદ્દો પણ બહાર ન આવે. અને આપણે એક જ માંગ છે કે જ્યારે જ્યારે આપણે અન્યાય થાય છે ને ત્યારે આપણે આવી રીતે ન્યાય માટે બધા ધ્યાન કરવું, જે કંઈ કરવું પડે એ કરશું. બરોબર છે. આમાં જે મુખ્ય રોલ છે ડીવી ડાંગરનો, કે જે ખોટી ફરિયાદ ટૂંકમાં નથી, આ નવનીતભાઈના કહેવા પ્રમાણે ફરિયાદ નથી લેવી, તો ફરિયાદની હકીકત પીઆઈનો એવો રોલ હોય છે કે પીઆઈ ફરિયાદી જે ફરિયાદ લખાવે ને એ લખવાની હોય, તો એને આરોપીની ફરિયાદ નથી. આવું કાંઈ ભણ્યું છે? તો આપણે એક જ વસ્તુ છે કે જ્યાં સુધી આપણને ન્યાય ન મળે, આવનારા દિવસોમાં કદાચ બોટાદ પછી સુરત જ્યાં પણ સંમેલન કરવાનું થાય ત્યાં કરવાનું છે. અને આ લડત માટે એક દાખલો બેસાડવાનો છે કે ક્યારેય કોળી સમાજને અન્યાય ન થાય એવો આપણે દાખલો દેવાનો છે. જય કોળી સમાજ. હિરેનભાઈ ટૂંકું બોલે છે, મોટું કામ સમાજનું છે. રૂવા પરિષદ મિત્ર મંડળનું 5% હાર્દિક સ્વાગત કરું છું. તમામ મિત્રોનું જે ગ્રુપમાં જોડે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વાત રહી
તો અમારા કાર્યક્રમ કરવો હતો. કાર્યક્રમમાં અમે બંધ બાવળે બેઠા, હિરણભાઈ ને કિશનભાઈ ને બધા. ખર્ચો મોટો હતો, મુદ્દા હતા, પૈસા તો ખૂબ છે, પણ વાપરવાની છપ્પનની ચાતી જોવે. બંધ બાવળે બેઠા જેને માનતા મહારાજ અમારી વચ્ચે મૂક્યા. કાળુભાઈ જામુચા આવ્યા અને કાળુભાઈ કીધું કેમ શોક થઈ ગયા? તો અમે કીધું કાળુભાઈ ખર્ચો મોટો છે, શું કરવો? પલવારની ચિંતા કર્યા વગર કીધું કે મુજામાં જેટલો ખર્ચની જ્યાં મને કેશના વ્યવસ્થા કરી દો, તમારા સૌ માટે અલ્પહારની વ્યવસ્થા કરે તો કાળુભાઈ જાંબુચા છે. તો કાળુભાઈ જાંબુચાને વિનંતી કરીશ, કાર્યક્રમમાં મુખ્ય પત્ર વધ્યો છે કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા, કાળુભાઈ જાંબુચા. જય કોળી સમાજ, જય કોળી સમાજ. આ અવાજ ઠેઠ જીતુ વાઘાણી સુધી જવા દો. નહીં લટકે, તબ તક તોડેંગે નહીં, તબ તક તોડેંગે નહીં. મિત્રો, હું ક્યારે બોલતો નથી, પણ આજે સમાજની દાસ મને બોલાવે છે. આજ રોજ આપણે સર્વે કોઈ જાતની વ્યક્તિગત સ્વાર્થ વિના ભેગા થયા છીએ. અહીંયા કોઈનો અંગત સ્વાર્થ નથી. કોઈ કહેતું હોય કે અંગત સ્વાર્થ માટે ભેગા થયા છો મિત્રો, તો યાદ રાખજો કે આપણે સમાજના ન્યાય માટે ભેગા થયા છે. જ્યારે પણ સમાજમાં અન્યાય થશે ત્યારે વ્યક્તિ ગમે એ છે, ગુનેગાર ગમે એ છે, અમારે કોઈ જ્ઞાતિ હારે લેવા દેવા નથી મિત્રો. અમારે માત્ર ને માત્ર અમારા સમાજને કોઈ નાના માણસને હેરાન કરશે ને તો અમારે મરવું પડશે ને તો પણ અમને મંજૂર છે. કેમ કે અમે છે ને નાના માણસોના દિવસો જોયા છે અને નાના માણસોની હારે અમે રહ્યા છીએ. કોઈ એવું કહેતું હોય ને કે અડધી રાતે કાળુ જાંબુચાના ફોન ના ઉપડે તેથી મારી માથું મીકી જાય સમાજ માટે. કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે. મારા બાપાના લોહીમાં પણ સમાજ હતો, એને આજ સુધી રાજકારણ છે, શક્તિ પ્રદર્શનથી લડવાની છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં પણ આપણે ભેગું થવાનું છે. ત્યારે નવનીતભાઈ બાલદિયાની આ ઘટનામાં જે કંઈ પણ ઘટ્યું છે તે આપ સૌ જાણો છો. જે ઘટના ઘટી તે દિવસે નવનીતભાઈ ફરિયાદ લગાવતા હતા. પીઆઈ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહીં. ત્યારે આપણા સમાજે 27 દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું. તે માત્ર ને માત્ર ડીવી ડાંગરના કારણે ઉતરવું પડ્યું છે. આપણે સૌએ આ ડીવી ડાંગરને રોડે ન ચડાવી ત્યાં સુધી આપણે મૂકવાનું નથી. કારણ કે આ લડાઈ માત્ર નવનીતભાઈ એકની નથી. સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે. ક્યાંક ને ક્યાંક આ બગદાણાના પીઆઈએ ડીવી ડાંગરે આપણા સમાજના લોકો ક્યાં વસે છે તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે. આ મત વિસ્તાર એ જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે. આ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી માયાભાઈનો અંગત મિત્ર છે. જીતુ વાઘાણીનો પોલીસમાં બહુ મોટો ગૌરવ છે. આપણે જીતુ વાઘાણીને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે. એને પણ મૂકવાનો નથી. મારી વાતને વધુમાં ઉલંબાવતા આ લડાઈ કિશન મેર એકની નહીં, નવનીતભાઈ બાલદિયા એકની નહીં. આ લડાઈમાં કોળી સમાજના ભાવનગર શેર કરો, ફૂલ વિડીયો શેર કરો. ગૌભાઈ જામુચા, હિરેનભાઈ વાઘેલા, અમારી સમગ્ર ટીમ, મુકેશભાઈ મેટાલિયા, શંભુભાઈ વાળાઓ, અશોકભાઈ મામસી સતત 30 દિવસ સુધી બગદાણામાં રહ્યા છે. એમની માટે પણ તાળીઓ થઈ જવી પડે. જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી, 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની વાત આવી, ત્યારે પહેલા સુરે કીધું હતું કાળુભાઈ જાંબુચા, જે કઈ ખર્ચો થશે હું બેઠો છું કિશન, આપણે કાર્યક્રમ કરવાનો છે. આપણા સમાજનું આ ડીવી ડાંગરે 1 કરોડથી વધારેનું પેટ્રોલ ડીઝલ બાળ્યું છે. આપણે ડીવી ડાંગરને દેખાડી દેવાનું છે કે આવનારા દિવસોમાં તમે જ્યાં પણ નોકરી કરશો, કોળી સમાજના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે ને તો પેન લઈને તમારે બહાર દરવાજે જવાનું અને કહેવાનું આવો બેસો અને અમારી ફરિયાદ લખો. બાકી આ જીતુ વાઘાણી અને ડીવી ડાંગરને મૂકવાના નથી ને નથી. મારી વાતને વધુમાં લઈ જતા આ લડાઈ
સુરતના મિત્રો હોય, ભાવનગર શહેરના આગેવાનો હોય, તમામ ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, તે તમામનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીશું. કારણ કે ક્યાંક ને ક્યાંક તેમનો પણ આપણને સહકાર રહ્યો છે. માત્ર એક વ્યક્તિની લડાઈ નહોતી, મોટા માથાઓની સામેની લડાઈ હતી અને હજી પણ લડાઈ ચાલુ છે. જીતુ વાઘાણીને મૂકવાનો નથી, મૂકવાનો નથી ને મૂકવાનો નથી. જય જય કોળી સમાજ. વધુમાં એક વાત કરું, આ લડાઈ લડવાની શરૂઆત થાય ને ત્યારે કોઈક ને કોઈક તમને નિરાશાવાદી વાત કરતા હોય કે તમે પહોંચી શકશો, તો છાતી ઠોકીને કેવી છે, આ મંચ ઉપરથી કેવી છે, કોઈનો દીકરો છું, કોઈને પણ ન મૂકો, જાઓ લડાઈમાં મેદાનમાં આવી જાવ. તો શેર કરો વિડીયો ભાઈઓ શેર આભાર મિત્રો તમારા બધાનો. લોકચાહના આપણે બધાને સાથે મળીને આપણે લડવાનું છે. વધુમાં એક શેર કહેવા માંગુ છું, મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર, हार गया जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, सपनों का अधिकार है असल अधिकार अपना. तू माटी का लाल है कोई मिट्टी या कंकड़ नहीं, तू माटी का लाल है या मिट्टी या कंकड़ नहीं, तू समा बदल के रख देगा, इतिहास लिखेगा भूल नहीं, इतिहास लिखेगा भूल नहीं. तू भोर का पहला तारा है, परिवर्तन का एक नारा है, तू भोर का ये पहला तारा है, परिवर्तन का एक नारा है. ये अंधकार कुछ पल का है, ये अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है, सब कुछ तुम्हारा है. આ સાથે અમારી વાણીને વિરામ આપું છું. જય જય કોળી સમાજ. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું, જે કંઈ પણ થયું છે તે સારું થયું છે, જે કંઈ પણ થશે તે પણ સારું થશે, અને જે કંઈ પણ ભવિષ્યમાં પણ થવાનું છે તે પણ આપણા સૌ માટે સારું છે. તો જય જય કોળી સમાજ. આભાર. આભાર કિશનભાઈ. ત્યાર પછી પડદા પાછળ રહીને જેને કામ કર્યું અને સાથને સહકાર આપ્યો છે ત્યારે આપણે કહી શકાશે, હે પાર્થ, હે પાર્થ, સળાવબાણ હવે યુદ્ધ હે જ કલ્યાણ. જ્યાં સુધી પિયા ડાંગરના પટ્ટા ન ઉતરીને ત્યાં સુધી યુદ્ધ હે જ કલ્યાણ. જેમને પડદા પાછળ રહીને કામ કર્યું છે, આપને સૌને માર્ગદર્શન આપ્યું છે, અને જેમને આત્મનિર્ભર કરવાનો વારો આવ્યો પડ્યો, કોઈ સમાજને ન્યાય નતો મળતો ત્યારે નવ સમાજ પણ કરવા માટે ગયા. નવમાંથી કોઈ સદા એમ બોલતું હોય કે મારા કોઈ સમાજને ન્યાય ન મળે તો હું આજે મરી જવાનો છું. આજે મરી જાઉં, જેને પોતાની પત્નીને પણ કહી રાખ્યું હતું કે મારું કાલથી નહીં રાંધતી, મારા કોઈ સમાજને ન્યાય નહીં મળે તો મારો દેહ હશે. તો મુકેશ મેટાલિયાને વિનંતી કરીશ, કાર્યક્રમમાં લક્ષીને પત્ર આપશે મુકેશ મેટાલિયા. મુકેશભાઈ તું માગે બળો, મુકેશભાઈ તું માગે બળો. જય કોળી સમાજ. આપણે આવી જયકાર નથી બોલાવાની. પિયા ડાંગર જ્યાં સુતા હોય ત્યાં